નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ પદ્ય વેદામૃતમનો અભ્યાસ કરીશું. પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ જે સાહિત્ય છે એ બધું વૈદિક સાહિત્ય છે. વૈદિક સાહિત્યમાં 4 વિભાગ પડે છે: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. સંહિતા એટલે જે 4 વેદો છે એને સંહિતા કહેવાય: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બ્રાહ્મણ ગ્રંથ એટલે જે વેદોના જે મંત્રો છે એ સાદી અને સરળ ભાષામાં લોકોને સમજાય એનું જે ભાષ્ય છે એ બ્રાહ્મણ ગ્રંથ છે. ઉપનિષદ આપણને ખ્યાલ છે કે ઉપનિષદ એ વૈદિક સંહિતા એટલે કે વેદોનો અંત ભાગમાં આવે છે અને એને ભણ્યા પછી, એને શીખ્યા પછી કશું શીખવાનું બાકી રહેતું નથી. તો અહીં પણ દૈનિક જીવનના પ્રારંભમાં જે ઉપયોગી બની રહે એના માટે પ્રણામાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ આવા 4 શીર્ષકથી અહીં વેદોના જે મંત્રો મૂકવામાં આવ્યા છે તેનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આ જે 4 શબ્દો છે એનો અર્થ સમજી લઈએ. પ્રથમ છે પ્રણામાંજલિ. એટલે શું? તો કે પ્રણામ કરવા માટે આવેલી અંજલિ. જ્યારે આપણે કોઈને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણા બંને હાથ હૃદય પ્રદેશની સામે જોડાયેલા હોય છે, તો એને પ્રણામાંજલિ કહેવાય છે. બીજું છે પ્રાર્થના. તો પ્રાર્થના એટલે શું? તો કે ભગવાને દરેકને જે શક્તિ આપી છે એ શક્તિ વાપરાઈ ગયા પછી જે ખૂટતી શક્તિ છે એના માટે કરવામાં આવતી યાચના. કે આપણે એક્ઝામ વખતે બધું વાંચી લીધું છે, તૈયારી પૂરેપૂરી છે, પણ છતાંય આપણને ભગવાનને પ્રાર્થના આપણે કરીએ છીએ કે મારી તો પૂરેપૂરો 100% પુરુષાર્થ મેં કર્યો છે, પણ છતાંય કંઈ બાકી હોય તો એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ખૂટતી શક્તિ માટે. ત્યાર પછી છે સંકલ્પ. તો સંકલ્પ એટલે શું? તો કે મનમાં કરવામાં આવેલો કોઈ વિચાર કે એવું વિચારીએ કે મારે આ કામ કરવું છે તો એને સંકલ્પ કહેવાય છે. સંકલ્પ 2 પ્રકારના ગણાયેલા છે. તો સંકલ્પ કયા 2 પ્રકારના છે? તો કે વિકલ્પાત્મક એટલે વૈકલ્પિક કહેવાય છે. સંકલ્પાત્મક અને વિકલ્પાત્મક. તો સંકલ્પની 2 દિશા છે, શિવ અને અશિવ. શિવ એટલે કલ્યાણકારી, સારી, અને અશિવ એટલે અકલ્યાણકારી. તો આ સંકલ્પની જે વિકલ્પાત્મક પરિસ્થિતિ છે એટલે એ શું? તો કે આ કામ કરું કે ન કરું, તો આ વૈકલ્પિક છે. અહીં જવું કે ના જવું, ભણવા બેસવું કે ના બેસવું, એ વિકલ્પાત્મક છે. પણ સંકલ્પ એ દ્રઢ છે કે મારે આ કામ કરવું જ છે, તો એ કલ્યાણકારી હોવું જોઈએ. અને છેલ્લો છે વેદોપદેશ એટલે કે વેદોમાં કરવામાં આવેલો ઉપદેશ. વેદોમાં 2 પ્રકારનો ઉપદેશ છે, વિધિ અને નિષેધ. વિધિ એટલે કે જેવા પ્રકારના કામ કરવા જોઈએ તેનો ઉપદેશ, અને કયા પ્રકારના કામ ન કરવા જોઈએ એનો ઉપદેશ એ નિષેધ કહેવાય છે. તો અહીં આપણે આ પ્રકારેના જે મંત્રો છે એમાં સૌથી પ્રથમ જે પ્રણામાંજલિનો મંત્ર છે એને આપણે શીખવા જઈ રહ્યા છે. આ પ્રણામાંજલિ જે છે એ રૂપક અલંકાર છે. અહીં રૂપકનો પ્રયોગ થયેલો છે કારણ કે અથર્વવેદના 2 પંક્તિના 4 ચરણ આપેલા છે અહીંયા. તો રૂપક કોને ગણવામાં આવ્યું છે? એક મનુષ્યની જે આકૃતિ છે, ચહેરો છે, ધડ છે, હાથ પગ છે, મુખ છે, તો એની સાથે બ્રહ્મને સરખામણી કરેલી છે. તો આપણે અહીં સમજીએ આ પ્રથમ જે મંત્ર છે, યસ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષમ ઉદરમ. અહીં સંધિમુક્ત હું પઠન કરું છું. યસ્ય ભૂમિ એટલે કે જેની ભૂમિ એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે. પ્રમા શબ્દ જે આવ્યો અહીંયા કે પ્રમા એટલે કે યથાર્થ જ્ઞાનનું સાધન. ભૂમિ એટલે જમીન જે છે એ આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ, સંશોધન કરી શકીએ છીએ, તો એ નક્કર છે એટલે જ્ઞાનનું સાધન છે. બીજો એની સાથે શબ્દ છે અંતરિક્ષમ ઉદરમ. ઉદર એટલે પેટ, અંતરિક્ષ જેનું પેટ છે. યથાર્થ જ્ઞાનનું સાધન એટલે આપણે પગ તરીકે પણ લઈ શકીએ,
અને પેટ એ અંતરિક્ષ રૂપે જેનું છે. દિવમ યહ ચક્રે, દિવમ એટલે દ્યુલોક, દ્યુલોક એટલે શું તો કે સ્વર્ગલોક, ચક્રે એટલે બનાવ્યું. મૂર્ધાનમ શબ્દને સમજીશું. મૂર્ધાનમ એટલે મસ્તક, એટલે કે સ્વર્ગલોક તરીકે મસ્તક છે, મસ્તક તરીકે સ્વર્ગલોક છે. અંતરિક્ષ એટલે પેટ છે. મનુષ્યને આખા શરીરના અંગોની આપણે અહીં જોઈ લઈએ તો ધારો કે આ મનુષ્યનું મસ્તક છે, અહીં પેટ છે, અને નીચે જે આ યથાર્થ જ્ઞાનનું સાધન એટલે કે પગની કલ્પના કરેલી છે. આ જે પેટ છે એ અંતરિક્ષ છે અને મસ્તક તરીકે સ્વર્ગલોક છે. તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તે જ્યેષ્ઠ બ્રહ્મને નમસ્કાર હો કે જેણે યથાર્થ જ્ઞાનના સાધન તરીકે ભૂમિ બનાવી છે. અંતરિક્ષ એ પેટ છે અને મસ્તક તરીકે જેણે દ્યુલોક બનાવ્યો છે તે જ્યેષ્ઠ બ્રહ્મને નમસ્કાર હો. તો અહીં પ્રથમ 2 લાઈન જે છે એનો આપણે અનુવાદ જોઈએ. ત્યાર પછી છે યશ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા પુનર્વર્ણ. હવે એ શબ્દને સમજીએ. યશ્ય એટલે કે જેણે, સૂર્ય ચક્ષુ ચંદ્રમાં સંધિ છે, ચક્ષુ એટલે આંખ, ચંદ્ર અને સૂર્ય જેની આંખ છે, પણ અહીંયા પુનર્વર્ણ શબ્દ આપ્યો છે એટલે કે ફરીથી થતો, ફરી ફરીને નવો થતો. તો આ વિશેષણ કોના માટે છે? ચંદ્ર માટે છે. કારણ કે પૂનમ અને અમાસ આપણને ખબર છે કે પૂનમે પૂર્ણ ચંદ્ર હોય છે, પછી ધીમે ધીમે એનો ક્ષય થાય છે, ફરી પાછો એ વધે છે. એટલે ચંદ્ર માટે આ વિશેષણ આપેલું છે કે જેમણે સૂર્ય અને ફરીથી નવો થતો ચંદ્ર રૂપે આંખો બનાવેલી છે. તો મસ્તક તરીકે સ્વર્ગલોક છે અને આંખ તરીકે સૂર્ય અને ચંદ્ર છે. અગ્નિયઃ ચક્રે આસ્યમ, આસ્યમ એટલે મોઢું, મુખ. આ જે અહીંયા મુખ છે એ આસ્ય એટલે અગ્નિ રૂપે જેણે મુખ બનાવ્યું છે. તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તે જ્યેષ્ઠને બ્રહ્મને નમસ્કાર હો. તો આપણે આ જે 4 ચરણ છે એને સમજી લઈએ કે ભૂમિ એ યથાર્થ જ્ઞાનનું સાધન છે. તો અહીંયા આપણે પગ તરીકે છે એ ભૂમિ છે, યથાર્થ જ્ઞાનનું સાધન. ત્યાર પછી કીધું કે જે આ પેટ છે એ પેટ શું છે તો કે અંતરિક્ષ છે. ત્યાર પછી આવ્યું મસ્તક, તો મસ્તક એ સ્વર્ગલોક છે. આંખો શું છે તો કે આંખો સૂર્ય અને ચંદ્ર છે. અને જે આ મુખ છે આપણે ખાઈએ છીએ મુખ, તો એ અગ્નિરૂપે જેને બનાવ્યું છે એ જ્યેષ્ઠ બ્રહ્મને નમસ્કાર હો. બીજું આપણે જોઈશું પ્રાર્થના. આપણે ખૂટતી શક્તિ માંગીએ છીએ એટલે પ્રાર્થના કરીએ છીએ. અહીં ઇન્દ્રદેવને પ્રાર્થના કરેલી છે. પ્રથમ તો આપણે શ્લોકનું પઠન કરીએ સંધિમુક્ત, તો વધારે ખ્યાલ આવશે. ઇન્દ્ર શ્રેષ્ઠાણી દ્રવિણાણી દેહી, દેહી એટલે આપો. ચિત્તિમ દક્ષસ્ય શુભગત્વમ અસ્મિ. પોષમ રૈણામ અરિષ્ટમ તનુનામ સ્વાત્માનમ વાચ સુદિનત્વમ મહ્યમ. આ પહેલાં આપણે 2 લાઈનનો અભ્યાસ કરીશું. ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરી, હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની એટલે ઉત્તમ પ્રકારના, દ્રવિણાની એટલે દ્રવ્યો કે પદાર્થો, અહીં આપણે ધન એવો અર્થ પણ લઈ શકીએ કે શ્રેષ્ઠ પ્રકારના ધન અમને આપો. કારણ કે જીવન જીવવા માટે ધન બધું જ નથી પણ જરૂરિયાત તો ખરી, એટલે ઉત્તમ પ્રકારનું ધન અમને આપો. ચિત્તિમ એટલે કે ખ્યાતિ, અહીં ચિત્તિમ એટલે મન એવો અર્થ નથી લેવાનો. ચિત્તિમ એટલે ખ્યાતિ, આપણી નામના જે થાય છે એ. દક્ષમ એટલે નિપુણતા, દક્ષમ એટલે શું થશે? નિપુણતા. અને પછીનો શબ્દ છે સુભગત્વમ, એટલે કે સુભગત્વમ એટલે સૌભાગ્ય, સારા ધનવાનપણાને દેહી એટલે અમને આપો. હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠ ધન આપો, ખ્યાતિ, નિપુણતા અને સારા ધનવાનપણું અમને આપો. અથવા સૌભાગ્ય પણ આપણે અહીંયા લખી શકીએ, સૌભાગ્યપણું અમને આપો. ત્યાર પછી આપણે જોઈએ બીજી લાઈન છે પોષમ એટલે સમૃદ્ધિ. રૈણામ, રૈણામનો અર્થ થશે ધનની. પોષમ એટલે સમૃદ્ધિ, પણ શેની સમૃદ્ધિ જોઈએ છે તો કે ધનની સમૃદ્ધિ આપો. અરિષ્ટિમ, અહીંયા જે શબ્દ છે અહિંસા, અહીં એક ગુણની માંગણી કરેલી છે. અરિષ્ટિમે થશે અહિંસા. તનુ નામ એટલે શરીરમાં. અને સ્વાત્માનમ, આ ખાસ સમજવાનું છે. સ્વાત્માનમ એટલે સરસતા, સ્વાદુપણા કે મીઠાશ, વાણીમાં મીઠાશ. શરીરમાં અહિંસા એટલે કે આપણે કોઈને મારીએ નહીં, આપણામાં બહુ ગુસ્સો ના આવે. મીઠાશ રે વાણીમાં. વાચઃ
સ્વાદમાનમ વાચઃ, આ બે શબ્દો ભેગા લેવાના છે આપણે. એટલે કે વાણીમાં મધુરતા અને સુદિનત્વ મહ્યમ, સારા દિવસો અમને બતાવો. તો ફરીથી આપણે આ બંને લાઈન લઈ લઈશું. હે ઇન્દ્રદેવ, અમને ઉત્તમ પ્રકારના દ્રવ્યો એટલે કે ધન સંપત્તિ આપો. અમને દક્ષતા, સૌભાગ્યપણું અને ખ્યાતિ આપો. શરીરના અંગોમાં નિરોગીપણું, અહિંસા પર લઈ શકાય, નિરોગીપણું અથવા અહિંસા આપો. વાણીમાં મધુરતા આપો અને અમને સારા દિવસો આપો. તો અહીં આપણે માંગણી કરેલી છે. ત્યાર પછી છે મેધા મે વરુણો દદાતુ. મેધા એટલે ઉત્તમ પ્રકારની બુદ્ધિ. મેધાનો અર્થ વિવરણાત્મકમાં પૂછાય છે, તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે મેધા એટલે એવા પ્રકારની બુદ્ધિ કે જે ધારણાવર્તી છે. અધ્યયન વખતે ગુરુના મગજમાં એટલે કે ગુરુની બુદ્ધિમાં જે બાબત પડેલી છે એ શિષ્ય સુધી પહોંચાડે છે અને શિષ્ય એ બુદ્ધિને ગ્રહણ કરીને એને સ્થિર કરે છે, એના મનમાં એ વિદ્યાને શીખે છે. તો કેટલાક વ્યક્તિ બહુ ઝડપથી સ્થિર કરી શકે છે, તો એવું કહેવાય કે એની બહુ પ્રખર બુદ્ધિશાળી છે, તો એ બુદ્ધિને મેધા કહેવાય છે. બરાબર. તો એનો સાદો અર્થ મેધા પણ બુદ્ધિ પણ લઈ શકીએ છીએ. તો મેધા આપણે કોની પાસે માંગીએ છીએ? જુદા જુદા દેવ પાસે માંગીએ છીએ. તો કીધું મેધા મે વરુણો દદાતુ. દદાતુ એટલે આપો. હે વરુણ દેવ, મને મેધા આપો. મેધા અગ્નિ પ્રજાપતિ. હે અગ્નિદેવ, હે પ્રજાપતિ દેવ, અમને બુદ્ધિ આપો. મેધા મિન્દ્રશ્ચ વાયુશ્ચ. મિન્દ્ર એટલે ઇન્દ્ર. મેધા અમને ઇન્દ્ર અને વાયુદેવ અમને બુદ્ધિ આપો. મેધા ધાતા દદાતુ મે સ્વાહા. અમને મેધાવી બનાવો. હે વાયુદેવ, મેધાને ધારણ કરનાર દેવ, અમને મેધાવી બનાવો. સ્વાહા શબ્દ એ માટે આપણે અગ્નિમાં જ્યારે યજ્ઞ કરતા હોય તો અગ્નિમાં આહુતિ આપીએ છીએ અને આહુતિ આપતી વખતે બોલાય છે સ્વાહા. તો એનો અર્થ થાય છે કે આ સત્કાર્ય માટે અમે તમને આ અર્પણ કરીએ છીએ. તો આ બધી વસ્તુઓ માંગ્યા પછી આપણે જે યજ્ઞમાં આહુતિ આપીએ છીએ એટલે કહીએ છીએ સ્વાહા, એટલે તે માટે હું તમને આ બધું અર્પણ કરું છું. તો મેધા મે વરુણો દદાતુ જે છે એ શ્લોક પૂર્તિમાં પણ છે, તો એને આપણે કંઠસ્થ કરવા માટે થોડો રાગમાં લયબદ્ધ લઈ શકીએ. મેધા મે વરુણો દદાતુ મેધામગ્નિ પ્રજાપતિ. મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધા ધાતા દદાતુ મે સ્વાહા. આ રીતે આપણે એને લયબદ્ધ ગાઈને કંઠસ્થ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ત્રીજો સંકલ્પ. સંકલ્પ એટલે આપણે શરૂઆતમાં મેં કીધું એમ કે વિકલ્પાત્મક પણ હોઈ શકે સંકલ્પ, પણ જે દ્રઢ કાર્ય કરવા માટે દ્રઢ જે વિચાર કર્યો છે એને સંકલ્પ કહેવામાં આવે છે. તો અહીં મન આપણો સંકલ્પ કરવા માટેનું એક શ્રેષ્ઠ મનોબળ છે. મન આ એક ઇન્દ્રિય એવી છે કે જે તમને બધી બાજુ દોડી જાય છે, સારા કાર્ય માટે પણ અને ખરાબ કાર્ય માટે પણ. તો આપણું મન કેવું હોવું જોઈએ તો એ ખાસ સમજવાનું છે. ને આ મંત્ર પણ શ્લોક પૂર્તિમાં છે, સંધિયુક્ત છે, એટલે દરેક શબ્દને અલગ કરીને આપણે જોઈશું. સુસારથી અશ્વાન ઈવ પ્રથમ છે. સુસારથી અશ્વાન ઈવ એટલે કે સારો સારથી, અશ્વ એટલે ઘોડાને જેમ, યત મનુષ્યાન તેવી રીતે મનુષ્યને, નિયતે એટલે લઈ જાય છે, અભિશુભીનો એટલે અભિશુભી એટલે લગામ દ્વારા, વારજીનો એટલે ઘોડાને. એક એક શબ્દનો આપણે અર્થ સમજીએ કે જેમ સારો સારથી અભિશુભીનો એટલે લગામ દ્વારા ઘોડાને યોગ્ય દિશામાં લઈ જાય છે, બરાબર, એને લગામ દ્વારા કાબૂમાં રાખી શકે છે, તેમ મનુષ્યાન નિયતે એટલે કે મનુષ્યનું મન પણ એને લઈ જાય છે. હત પ્રતિષ્ઠિતમ, આ સેકન્ડ લાઈન ખાસ સમજો. હત પ્રતિષ્ઠિતમ એટલે હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું. યદ જીરમ એટલે જીર્ણ ન થનારું, કારણ કે માણસ ગરડો થાય પણ એનું મન ગરડું થાય ખરું? ના, મન તો એવું ને એવું જ જુવાન રહે છે, એટલે કે જીર્ણ ન થનારું. જવિષ્ઠમ ખૂબ જ કલ્યાણકારી, વેગવાળું. જવિષ્ઠમ એટલે વેગવાળું. તન્મે મનઃ તે મારું મન, શિવ સંકલ્પમ અસ્તુ કલ્યાણકારી સંકલ્પવાળું થાવ. શિવ એટલે શંકર ભગવાનનો અર્થ થાય છે, પણ એનો મિનિંગ જ કલ્યાણકારી થાય છે. તો અહીં આખા જે મંત્રનો અનુવાદ આપણે જોઈ લઈએ કે સારો સારથી લગામ દ્વારા જેમ ઘોડાને કાબૂમાં લાવે છે તેમ મારું મન, મનુષ્યોમાં રહેલું મન પણ એને કાબૂમાં લાવે છે. એવું મારું મન કે જે હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું છે, જીર્ણ ન થનારું છે, અત્યંત વેગવાળું છે,
તે કલ્યાણકારી વિચારોવાળું બનો. ત્યાર પછી અંતિમ જે છે વેદોપદેશ. વેદોપદેશમાં છે મોઘમ વિંદતે અપ્રચિતા સત્યમ બ્રવીમિ વધમ ઇત સહ તસ્ય ન અર્યમાણ પુષ્યતિ નો સખાયમ કેવલાદો ભવતી કેવલાદી. આ ખાસ મહત્ત્વનો એટલા માટે છે કે જે અંતિમ પંક્તિ આવી છે કેવલાદો ભવતી કેવતી, એ સંદર્ભ પંક્તિમાં મોસ્ટ આઈએમપી છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે શબ્દ સમજી લઈએ. મોઘમ એટલે વ્યર્થમાં, અન્નમ એટલે અનાજ, વિંદતે એટલે પ્રાપ્ત કરે છે, જે નકામું અર્થ પ્રાપ્ત કરે છે. નકામું એટલે શું? તો કે મહેનત વગરનું, કોઈને આપે નહીં. એ આમાં દાનનો પણ મહિમા છે કે વેચીને ખાવાની પણ ભાવનાની વાત કરેલી છે. તો એમાં કહે છે ઋષિ કે સત્યમ બ્રવીમિ, હું સાચું કહું છું કે જે વ્યર્થ નકામું જ અન્ન પ્રાપ્ત કરે છે, હું સાચું કહું છું. સ વધ ઇત તસ્ય, તે તેનો વધ છે. ન અર્યમાણ, અહીંયા અર્યમાન દેવતા પણ થાય અને મિત્રો પણ થાય, કે જે અર્યમાન દેવતા કે મિત્રોને પુષ્યતી, પોષતો નથી. એટલે કે કોઈ માણસ ખેતી કરે છે અને એ અનાજ બધું જ પોતાની પાસે રાખી લે છે, મિત્રોને કે દેવતાઓને અર્પણ કરતો નથી. તે નો સખાયા એટલે અર્યમાન દેવતા અને સખાનો આવી ગયું. કેવલાદો ભવતી કેવલાદી, એકલો ખાનાર. કેવલાદહ એટલે ફક્ત એ પાપને ખાય છે, પાપ કર્મ કરે છે, જે એકલું જ ખાય છે, વહેંચીને ખાતો નથી. એવી ભાવના વગરનું, વહેંચીને ખાનાર વગરની ભાવનાવાળું જે છે એ ખરેખર પોતાના પાપ કર્મને જ ખાય છે. તો અહીં દાનનો મહિમા દર્શાવવામાં આવેલો છે આ જે વેદમાં છે, કે માનવ માત્રને આ ઉપદેશ લાગુ પડે છે કે જે દાન કરવામાં સમજતો નથી, એ જ્ઞાન વગરનો છે અને એ પોતાનો જ વધ કરે છે. મિત્રોને કે દેવતાઓને જે અન્ન નથી આપતો, એ ફક્ત પાપ કર્મ કરે છે. તેન ત્યક્તેન ભુંજીથા, આ સંસ્કૃતની એક સૂક્તિ છે. તેન ત્યક્તેન ભુંજીથા એટલે ત્યાગીને ભોગવી જાણો. હંમેશા આપણે કોઈને આપીએ ને એ જ ખરું સુખ છે. દાન આપવાની જ વાત કરેલી છે, તો તેન ત્યક્તેન ભુંજીથાનો પણ અર્થ લીધેલો છે. અસ્તુ.